श्री मांडवी मोड़ गांधी समाज युवक मंडल आयोजित ट्रस्टना 25 वर्ष निमित्ते श्री मोड़ेश्वरी माताजीनो पाठोत्सव ज्ञान यज्ञ मोड़ पुराणનું કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે તારીખ 11/2025ના રોજ પોથીયાત્રા ઈશ્વરભાઈ ઉત્તમભાઈ મોઢેરાના નિવાસસ્થાનેથી નીકળી મારુતિનગર ખાતે આવેલા કથા મંડપમાં પહોંચતા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। કથાના વક્તા તરીકે અશોકભાઈ ભટજી નવસારીવાળા દ્વારા વ્યાસપીઠ પરથી જ્ઞાન યજ્ઞ મોઢ પુરાણો કથાનો ભક્તિભાવ માહોલમાં સુંદર રસાપન કરાવ્યું હતું અને તારીખ 13/2025ના રોજ શ્રી માતંગી મોઢેશ્વરી માતાજીનો પાઠો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સમાજના ભાઈઓ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના ભાઈઓ બહેનો આનંદ ઉલ્લાસભરે લાહો લઈ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે સમાજના ટ્રસ્ટીશ્રીઓએ સમાજના વડીલ ભાઈઓ અને બહેનોને યુવાનોને ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર હમીરસિંહ ચૌહાણ, માંડવી। આપનું નામ જણાવશો? મારું નામ છે શાસ્ત્રી અશોકભાઈ પટેજી, નવસારી। અહીંયા માંડવી મોટ પુરાણ જ્ઞાન યજ્ઞ રહસ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજક શ્રીઓ છે નવસારી મોડ ઘાંચી પંચ આયોજિત માંડવી યુવક મંડળ, માંડવી મોડ ઘાંચી પંચ, NRI ગ્રુપ, શ્રી ભાવેશભાઈ ઈશ્વરભાઈ બુડીરાના ઘરેથી પોથીયાત્રા નીકળી અને મારુતિનગરમાં આવી। મારુતિનગરની અંદર 3 દિવસનો આ મંડપમાં પ્રોગ્રામ છે। 3 દિવસનો જે મોડ પુરાણ જ્ઞાન યજ્ઞ કે મોડપુરના બાળકો ક્યાં ગયા, કેવી રીતે વસે છે અને મોડ પુરાણનું રહસ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ કથાની અંદર માંડવીના દરેક જ્ઞાતિજનો આનંદથી ઉત્સાહથી ભાગ લઈ અને તેમનો આનંદનો પાર ઘણો બધો રાખે છે અને મા ભગવતીને પ્રાર્થના કરું છું કે અમારો મોડ સમાજ આગળ ને આગળ પ્રગતિ કરતો રહે, એ જ માતંગીને પ્રાર્થના।